નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજર. શ્રાવણ માસના પ્રથમ સોમવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્વયંભૂ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના મંદિરે 85 ફૂટ ઊંચી શિવપ્રતિમાના દર્શન સાથે સાંસ્કૃતિક વન નાગેશ વન પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશ્વવિખ્યાત દ્વારકા મંદિરથી થોડાક જ અંતરે નાગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો સ્વયંભૂ જ્યોતિર્લિંગ નાગેશ્વર ભગવાનના દર્શન કરવા આવતા હોય છે. રાજ્ય સરકાર દ્વારા સામાજિક વનીકરણ યોજના હેઠળ વર્ષ 2013-14માં નાગેશ્વર ખાતે રાજ્યકક્ષાના 64મા વન મહોત્સવની ઉજવણી માટે 10મા સાંસ્કૃતિક વન નાગેશ્વરનું નિર્માણ કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. અહીં પૂજા અર્ચના કરી ભક્તજનો ધન્યતા અનુભવે છે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા પ્રતિનિધિ મંડળની નિમણૂક કરવામાં આવી. ઇન્વેસ્ટિચર સેરેમની એ એક એવી તક છે કે જ્યાં સ્ટુડન્ટ્સ કાઉન્સિલ પ્રિફેક્ટ તરીકે નેતૃત્વની ભૂમિકા પ્રાપ્ત કરે છે અને તેમની ફરજો નિષ્ઠાથી નિભાવવા માટે શપથ લે છે. બાળકોને જવાબદારી સોંપવી એ મહત્વપૂર્ણ કાર્ય છે, જેના દ્વારા તેઓ પણ લીડરશીપનું કૌશલ્ય શીખી શકે છે. આ કાર્યક્રમ પ્રિન્સિપાલ શ્રીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. સૌપ્રથમ પરેડ, ત્યારબાદ દીપ પ્રાગટ્ય તથા પ્રાર્થના, સ્વાગત ગીત, પરેડ તથા યોગા ડાન્સ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. શાળાના કેપ્ટન, વાઇસ કેપ્ટન, હાઉસ કેપ્ટન, ડિસિપ્લિન ઇન્ચાર્જ, એક્ટિવિટી ઇન્ચાર્જ, સ્પોર્ટ્સ કેપ્ટન, પ્રિફેક્ટ, વાઇસ પ્રિફેક્ટ તથા દરેક વિદ્યાર્થીઓએ શપથ લીધા હતા. શાળાના પ્રિન્સિપાલ શ્રી તથા શિક્ષકોએ વિદ્યાર્થીઓને તેમની ફરજો તથા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગ્રાન્ટેડ શાળાઓ સ્ટાફ સહકારી શરાફી મંડળીની 48મી સાધારણ સભા 26 જુલાઈના રોજ ચૌધરી કોલેજના હોલમાં યોજાઈ ગઈ, જેમાં નિવૃત્ત સભાસદોનું સન્માન અને મંડળીના હિસાબો, નફો અને વહેંચણી અંગેનો અહેવાલ રજૂ કરાયો, જે સર્વાનુમતે મંજૂર કરાયો. મંડળીના પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ રાઠોડે સભાસદોના પ્રશ્નો અને આગામી આયોજનો વિશે માહિતી આપી હતી. કાર્યક્રમમાં કોલેજના ટ્રસ્ટીશ્રીઓ શ્રી યશવંતભાઈ, સંતોકબેન અને શ્રી રણછોડભાઈ ઉપસ્થિત રહ્યા હતા. મંડળીના ઉપપ્રમુખ નરેશભાઈ પટેલ, એમડી ભરતભાઈ પટેલ તેમજ સમગ્ર કારોબારી અને કર્મચારીગણે ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમની સફળતામાં યોગદાન આપ્યું હતું. અંતે આભારવિધિ શ્રી સુરેશભાઈ ચૌધરી, સભ્યશ્રી અને આચાર્ય લવારપુર હાઈસ્કૂલ વડે કરાઈ હતી. કડી સર્વ વિશ્વવિદ્યાલય કે એસવી સ્ટુડન્ટ બ્રાન્ચ અને આઈઈએ ગુજરાત સેક્શનના સંયુક્ત ઉપક્રમે બ્રહ્માણી હોલ સેક્ટર 23 ગાંધીનગર કેમ્પસ ખાતે તારીખ 26 જુલાઈ 2025ના રોજ બીઆરટીઈ 2025નું ભવ્ય શુભારંભ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી અને ગાંધીનગરના ચેરમેન તેમજ કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ માન્ય શ્રી વલ્લભભાઈ પટેલના શુભેચ્છા સંદેશ અને કડી સર્વ વિશ્વવિદ્યાલયના ડાયરેક્ટર ડોક્ટર ગાર્ગી રાજપરાના રસ્તે કરવામાં આવ્યો. કાર્યક્રમની મંગળ શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી. કાર્યક્રમમાં ડોક્ટર ચિરાગ એન ભવાલા શેરાઈ, ગુજરાત સેક્શન ડોક્ટર અમિત વેદ, ટેકનિકલ એક્ટિવિટી શેરાઈ ગુજરાત સેક્શન ડોક્ટર દીપક માથુર, એક્સ વાય પ્રેસિડન્ટ એમજીએઆઈ ઉપસ્થિતિ પ્રેરક બની રહી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી હો. ધન્યવાદ.